નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભેગા થયા છીએ એક એવા સરસ મજાના ટોપિક સાથે, એક એવા સરસ મજાના વિષય સાથે કે જે કોઈ પણ એક્ઝામની અંદર તમને એ ટોપિકમાંથી અવારનવાર એ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વાત કરવી છે ભારતનું બંધારણ, ભારતનું સંવિધાન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે. બંધારણ વિષય છે એ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ એક્ઝામ હોય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એની અંદર બંધારણમાંથી પ્રશ્ન પૂછાતા જ હોય. સાહેબ, આ બંધારણ એટલે કે પોલિટી વિષયને કઈ રીતે ભણવો જોઈએ, આ બંધારણ સબ્જેક્ટ છે એને કઈ રીતે તમે વ્યવસ્થિત રીતે ભણી શકો સાહેબ, તો એના વિશે આજ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. શરૂઆત વિદ્યાર્થી મિત્રો આપણે કરવી છે બંધારણ. આ બંધારણ ખરેખર શું છે પાયાથી સમજવાની કોશિશ કરીએ, બંધારણને 360 ડિગ્રી સમજવાની કોશિશ કરીએ. બંધારણ એટલે શું, શરૂઆત કરીએ એની વ્યાખ્યાથી. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણો બંધારણનો આ પહેલો લેક્ચર જેની અંદર હું વાત કરવા જઈ રહ્યો છું બંધારણ, સંવિધાન, કોન્સ્ટિટ્યુશન એટલે શું. ડન છે? આગળ જોઈએ. ચાલો, બંધારણ. બંધારણ એટલે વિદ્યાર્થી મિત્રો સંવિધાન. એને હિન્દીમાં તમે સંવિધાન પણ કહી શકો, ઇંગ્લિશની અંદર કોન્સ્ટિટ્યુશન કહી શકો, એને તમે પોલિટી વિશે પણ ના નામે ઓળખો છો, ઇન્ડિયન પોલિટી. ડન છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ બંધારણ એટલે શું એનો પહેલા વ્યવસ્થિત વિગતે અભ્યાસ કરીએ. બંધારણ એટલે એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. બરાબર? બંધારણ એટલે શું એની આપણે વ્યાખ્યાથી શરૂઆત કરીએ. ચાલો, ક્લિયર છે? બંધારણથી આપણે શરૂઆત કરીએ, બંધારણની વ્યાખ્યાથી. ચાલો, બંધારણ એટલે શું એ સમજીએ પહેલા. બરાબર? પહેલો જ પોઈન્ટ આપણે સમજવો છે વાલા વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે શું. તો અહીંયા ખાસ વિદ્યાર્થી મિત્રો તમે નોંધજો કે સાહેબ બંધારણ એટલે શું, સંવિધાન એટલે શું, કોન્સ્ટિટ્યુશન એટલે શું. તો દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને, ફરીવાર યાદ રાખજો, દેશને ચલાવવા માટે, દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. અહીંયા ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમો. અહીંયા એક આ શબ્દને વ્યવસ્થિત નોંધી લેજો, નિયમોને. તો બંધારણની અંદર નિયમો છે. કેના નિયમો છે સાહેબ? દેશને કેમ ચલાવો, દેશનું શાસન કઈ રીતે ચલાવવું, એના નિયમો આ પુસ્તકમાં લખવામાં આવ્યા છે. બીજી વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધજો. બરાબર? પહેલી વ્યાખ્યા દેશના શાસનોને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહે છે. ત્યારબાદ દેશને ચલાવવા માટે, દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે, રાજનીતિને ચલાવવા માટે નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે.
દેશને ચલાવવા, દેશની રાજનીતિને ચલાવવા માટે નીતિ નિયમો અને શું ઘડવામાં આવે છે? સિદ્ધાંતો ઘડવામાં આવે છે. આ નીતિ નિયમો અને સિદ્ધાંતોને વ્યવસ્થિત એક પુસ્તકમાં લખવામાં આવે છે. એક પુસ્તકમાં લખવામાં આવે છે જેને બંધારણ કહેવામાં આવે છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ પણ વ્યાખ્યા અગત્યની છે. દેશને કેમ ચલાવવો, એની રાજનીતિને કેમ ચલાવી, એના માટે અમુક ચોક્કસ નીતિ નિયમો અને શું કરવામાં આવે છે? સિદ્ધાંત. નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે. આ નીતિ નિયમો સિદ્ધાંતોને એક વ્યવસ્થિત પુસ્તકમાં લખવામાં આવે છે. કેમાં લખવામાં આવે છે? વ્યવસ્થિત પુસ્તકમાં લખવામાં આવે છે, જેને બંધારણ કહેવાય છે. બે વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી. દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના સંગ્રહને બંધારણ કહેવાય. બીજી વ્યાખ્યા એવી કીધી કે દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે જે નીતિ નિયમો સિદ્ધાંતો ઘડવામાં આવે છે, આ નીતિ નિયમો અને સિદ્ધાંતોને એક પુસ્તકની અંદર સંગ્રહ કરવામાં આવે છે, જેને કહેવાય છે બંધારણ, જેને કહેવાય છે સંવિધાન, જેને કહેવાય છે કોન્સ્ટિટ્યુશન. ક્લિયર થયું? હવે ટૂંકમાં સાહેબ બંધારણ એટલે બંધારણ એટલે નીતિ નિયમો અને સિદ્ધાંતો, નીતિ નિયમો અને સિદ્ધાંતોનો ઢાંચો કૌંસમાં સંગ્રહ. બંધારણ એટલે શું ભાઈ? તો કે ભાઈ નીતિ નિયમો અને સિદ્ધાંતોનો ઢાંચો છે. બંધારણ શું છે ભાઈ? નીતિ નિયમો અને સિદ્ધાંતોનો એક ઢાંચો, સંગ્રહ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? બીજું પણ ખાસ યાદ રાખજો કે બંધારણ એ આપણા દેશનો મૂળ દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. બરાબર? બંધારણ એ આપણા દેશનો મૂળભૂત દસ્તાવેજ છે. મૂળભૂત અથવા તો પાયાનો દસ્તાવેજ. શું છે? પાયાનો અથવા મૂળભૂત દસ્તાવેજ છે. બંધારણ એ આપણા દેશનો મૂળભૂત અથવા પાયાનો દસ્તાવેજ છે. આખો દેશ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આખો દેશ છે એ બંધારણથી ચાલે. દેશ કાનૂનથી ચાલે છે, બંધારણથી ચાલે છે. દેશ કેનાથી ચાલે છે? કાનૂનથી ચાલે છે. કેટલાને ખબર પડી ભાઈ? પરિવાર જોઈએ છીએ. બંધારણ એટલે તો દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. બીજો પોઈન્ટ, દેશને ચલાવવા માટે, દેશની રાજનીતિને ચલાવવા માટે અમુક નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે. આ નીતિ નિયમો અને સિદ્ધાંતોને પુસ્તકમાં લખવામાં આવે છે, જેને કહેવાય છે બંધારણ, જેને કહેવાય છે સંવિધાન, જેને કહેવાય છે કોન્સ્ટિટ્યુશન. એના પછીનું કે ભાઈ બંધારણ છે એ નીતિ નિયમો અને સિદ્ધાંતોનો ઢાંચો અથવા સંગ્રહ છે. એના પછી બંધારણ એ આપણા દેશનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. આપણા દેશનો મૂળભૂત પાયાનો દસ્તાવેજ છે. એ વિદ્યાર્થી મિત્રો આગળ જુઓ. એના પછી આપણે અહીંયા વહી આવીએ. દરેક દેશનું પોતાનું સ્વતંત્ર બંધારણ હોય છે. દરેક રાષ્ટ્રનું પોતાનું સ્વતંત્ર બંધારણ હોય છે. આ પણ મુદ્દો તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. દરેક દેશનું, દરેક રાષ્ટ્રનું પોતાનું અલગ બંધારણ હોય. શા માટે? જો વિદ્યાર્થી મિત્રો, બંધારણ બહુ જરૂરી છે. બંધારણની અંદર નિયમો છે. આપણે એક ઓફિસ ચલાવતા હોઈએ, એક સ્કૂલ છે, એક ઓફિસ છે, તમારું પોતાનો પરિવાર એટલે કે ઘર છે, એમાં પણ અમુક ચોક્કસ નીતિ નિયમો હોય છે ભાઈ. બરાબર? દાખલા તરીકે આપણે ઘરમાં હોય તો ઘરમાં પણ વડીલો દ્વારા અમુક નિયમો બનાવેલા હોય અને એ નિયમોને ઘરના દરેક સભ્યએ ફોલો કરવાના હોય.
નિયમો વગર કોઈ પણ સંસ્થા છે, કોઈ ઓફિસ છે, કોઈ સ્કૂલ છે, એનું વ્યવસ્થિત રીતે તમે એડમિનિસ્ટ્રેશન ન કરી શકો, વહીવટ ન કરી શકો. જો નિયમ જ ન હોત તો વિદ્યાર્થી મિત્રો ખાલી એટલી કલ્પના કરો, આપણા ઘરની અંદર આપણે જે શાળા કોલેજોમાં જઈએ છીએ, જે ઓફિસોમાં જઈએ છીએ, કઈ નિયમ જ ન હોય તો વ્યવસ્થા ખોરવાઈ જાય. જો નિયમ જ ન હોય તો કોઈ વ્યવસ્થિત કામ ન કરે. જો નિયમો જ ન હોય, જો કાયદો જ ન હોય, જો બંધારણ જ ન હોય તો લોકો પોતાની મનમાની કરે. વ્યવસ્થિત રીતે કોઈ પણ જાતનો વહીવટ ન થાય. સ્કૂલની અંદર નિયમ જ ન હોય તો આવવું હોય તો આવવાનું, ન આવવું હોય તો ન જવાનું. તો ભાઈ સ્કૂલમાં કોઈ જાય જ નહીં. સમજાય છે? ઓફિસની અંદર કોઈ નિયમ જ ન હોય તો, કોઈ એવો કાનૂન જ ન હોય તો કે ભાઈ આટલા વાગે ઓફિસે આવવાનું, આટલા વાગે તમે રજા, એવું કઈ હોય જ નહીં. તો ઓફિસોમાં પણ કોઈ ન છે. ટૂંકમાં આ નિયમો એટલા માટે બનાવવામાં આવ્યા છે કે જેથી કરીને કોઈ ઓફિસ છે, કોઈ સ્કૂલ છે, ઇવન ઇફ આ જે બંધારણ છે જેનાથી આખો દેશનો વહીવટ સારી રીતે ચાલી શકે, જેના કારણે આખો દેશનો વહીવટ સારી રીતે ચાલી શકે. આટલી વાત તમને સમજાણી. હવે ખાસ વિદ્યાર્થી યાદ રાખજો, હવે ખાસ તમે એક વસ્તુ યાદ રાખજો કે દેશ છે ને એ બંધારણથી ચાલે. દેશ બંધારણથી ચાલે છે. પહેલો પોઈન્ટ આ યાદ રાખજો, દેશ બંધારણથી ચાલે છે. દેશ કેનાથી ચાલે છે? બંધારણથી ચાલે છે. આ એક મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો. દેશ કેનાથી ચાલે છે? બંધારણથી. બંધારણની અંદર જે નીતિ, નિયમો, સિદ્ધાંતો લખવામાં આવ્યા છે, યાદ રાખજો, બંધારણની અંદર જે નીતિ, નિયમો, સિદ્ધાંતો લખવામાં આવેલા છે એના આધારે સરકારને કામ કરવાનું છે. સરકાર બંધારણને જવાબદાર છે. ખાસ યાદ રાખજો. બરાબર છે? દેશ બંધારણથી ચાલે છે અને બંધારણ દેશના લોકોને સર્વોચ્ચ માને છે. શું માને છે ભાઈ? સર્વોચ્ચ માને છે. સૌથી પાવર વધારે કોનો છે? દેશના લોકો. કારણ કે આપણો દેશ લોકશાહી છે. એ બધું સમજાવીશું. બરાબર છે? દેશ કેનાથી ચાલે છે ભાઈ? તો દેશ ચાલે છે એના બંધારણથી, એના કાનૂનથી. બંધારણની અંદર જે નીતિ, નિયમો, સિદ્ધાંતો છે એ સંગ્રહ કરવામાં આવેલો છે. એ નીતિ નિયમોના આધારે, આયા ધ્યાન આપજો, બંધારણમાં જે નીતિ નિયમો, સિદ્ધાંતો આપેલા છે તેના આધારે લોકોની સેવા માટે સરકારની રચના થાય છે. અને સરકાર બંધારણને જવાબદાર છે. સરકાર બંધારણમાં જે લખ્યું છે એના આધારે સરકારે કામ કરવાનું છે. કેટલાને સમજાણું ભાઈ? ખાસ યાદ રાખજો, ફરીવાર જોઈ લો. આ દેશ ચાલે છે બંધારણથી ચાલે છે. બરાબર છે? અને બંધારણ છે ને એ બંધારણ સૌથી વધારે પાવરફુલ કોને માને છે? લોકોને. કારણ કે આ બંધારણ બનાવવા શેના માટે આવ્યું? લોકોના સુખાકારી માટે. બરાબર? લોકોના હિત માટે આ બંધારણ બનાવવામાં આવ્યું કે ભાઈ જો બંધારણ નહીં હોય તો કાનૂન વ્યવસ્થા ખોરવાઈ જાય, પોતપોતાની મરજી મુજબ બધા રહેવા માંડે. આના કારણે એક અવ્યવસ્થા ઊભી થાય. સમજણ પડે? તો દેશ બંધારણથી ચાલે છે. તમને કોઈ પૂછે દેશ કેનાથી ચાલે? બંધારણથી. સરકાર કેનાથી ચાલે? બંધારણથી. સરકાર કઈ રીતે કામ કરે છે? સરકાર પોતાનું ધાર્યું ન કરી શકે. સરકારે કામ કરવાનું છે બંધારણની અંદર જે રીતે લખ્યું છે એ રીતે. અને સરકાર પણ કોને જવાબદાર છે? બંધારણને.
બંધારણમાં લખ્યું છે એટલું જ એનું કામ કરવાનું છે. બીજું, સરકાર લોકોને પણ જવાબદાર છે, કારણ કે લોકો એને ચૂંટીને મોકલે છે. આ સરકાર બને છે તો એમાં લોકોનો બહુ મોટો ફાળો હોય છે, કારણ કે લોકો મત આપે છે. આપણા દેશમાં લોકશાહી છે, દરેક લોકોનો મત દ્વારા એક સરકાર બનતી હોય છે. ખબર પડી છે? તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી બંધારણની. ફરીવાર એક ક્વિક રિવિઝન કરાવું. બંધારણ એટલે શું? કે ભાઈ દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. બીજી વ્યાખ્યા એવી કીધી કે દેશને ચલાવવા, દેશની રાજનીતિને ચલાવવા માટે નીતિ નિયમો અને સિદ્ધાંતો ઘડવામાં આવે છે. એ નીતિ નિયમો સિદ્ધાંતોને પુસ્તકમાં લખવામાં આવે છે અને બંધારણ, સંવિધાન, કોન્સ્ટિટ્યુશન અથવા પોલિટી કહેવાય. એના પછી દરેક રાષ્ટ્રનું પોતાનું અલગ બંધારણ હોય અને બંધારણ હોય એ મુજબ તે રાષ્ટ્ર છે એનું શાસન ચલાવવાનું હોય છે. બંધારણની અંદર કંઈ નથી. બંધારણમાં આટલી વસ્તુ છે: નીતિ, નિયમો અને સિદ્ધાંતો. દેશને કેમ ચલાવવું એના માટેના નિયમો છે. આટલી વાત ક્લિયર થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક દેશ છે એ કેનાથી ચાલે છે? બંધારણથી ચાલે છે. અને બંધારણ છે એ લોકોને સર્વોચ્ચ માને છે. બંધારણ બનાવ્યું છે એના માટે? લોકોની સુખાકારી માટે, લોકોના કલ્યાણ માટે, એક કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવા માટે. હવે બંધારણને લોકો સુધી અમલ કરાવવા માટે, બંધારણને લોકો માને એ માટે એક સરકારની રચના કરવામાં આવે. આ સરકાર પણ શેના આધારે બનાવવામાં આવે? બંધારણના આધારે. બરાબર? સરકાર પણ શેના આધારે બનાવવામાં આવે? બંધારણના આધારે. અને બંધારણ દ્વારા સરકાર બને, બરાબર, અને સરકાર દેશના લોકોના કલ્યાણ માટેના કાર્ય કરે, જેટલા બંધારણમાં કહેવામાં આવ્યું છે એ મુજબ. બરાબર? ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક એવી ડિબેટ જોવામાં આવતી હોય, તમે ટીવીની અંદર જુઓ, ન્યૂઝ ચેનલમાં જુઓ, તો ઘણી વખત એવી વસ્તુ આપણે વારંવાર કાનમાં સાંભળવા મળતી હોય કે આપણા દેશનું બંધારણમાં કાંઈ લેવા જ નથી. આપણા દેશમાં કાયદો આવો છે ને ફલાણું આવો છે, નીતિ નિયમો આવા છે, વિદેશમાં જુઓ કેટલો કડક કાયદો છે ને આમ છે ને આપણા દેશના બંધારણમાં નથી લેવાનું કંઈ, આપણા દેશના બંધારણ આમ છે ને તેમ છે. આવી અલગ અલગ ટિપ્પણીઓ જ્યારે તમે ન્યૂઝ ચેનલ કે સમાચાર પત્રની અંદર આવું સાંભળતા હો. વાલા વિદ્યાર્થી, હું તમને એક વાત સમજાવું. દાખલા તરીકે એક ખેતર છે અને ખેતરની અંદર એક 5 વીઘાનું ખેતર છે. 5 વીઘાનું ખેતર ખેડવા માટે એક ટ્રેક્ટર છે. હવે એ ટ્રેક્ટરને ચલાવનારા ડ્રાઈવર 2 છે. એક ડ્રાઈવર છે એ 5 વીઘાનું ખેતર છે એ અડધા દિવસમાં ખેડી નાખે છે. સાંભળજો, એક ડ્રાઈવર છે એ 5 વીઘાનું ખેતર છે, અડધા દિવસમાં આખું ખેતર છે એ ખેડી નાખે છે. જ્યારે બીજો ડ્રાઈવર છે, જે બીજો ડ્રાઈવર, ખેતર પણ એનું ઈ, ટ્રેક્ટર પણ એનું ઈ, ખાલી ડ્રાઈવર બદલાણો. બીજો ડ્રાઈવર છે એ 5 વીઘાનું ખેતર ખેડવા માટે 2 દિવસ લગાડે છે. શું કરે છે? 2 દિવસ લગાડે છે. સાંભળજો, એક ડ્રાઈવર 5 વીઘાનું ખેતર ખેડવા અડધા દિવસમાં કામ પતાવીને ગયો છે, ત્યારે બીજો એનું એ ખેતર, એનું એ ટ્રેક્ટર અને ખેડવા બેઠે છે તો એ 2 દિવસ લગાડે છે. તો મને વિદ્યાર્થી મિત્રો આમાં તમે એટલું કહો, આમાં વાંક કોનો? બરાબર? આમાં વાંક કોનો? ત્રુટી કોની? ખેતર પણ એનું એ હતું, ટ્રેક્ટર પણ એનું એ હતું. ફરક છે ડ્રાઈવરનો. વિદ્યાર્થી મિત્રો, આ વાત માત્ર ને માત્ર ખેતર, ટ્રેક્ટર અને ખેડૂતની નહોતી. આ વાત તમે હવે સમજો. વિદ્યાર્થી મિત્રો, દેશનું જે બંધારણ બન્યું, જે નિયમો બન્યા, જે કાયદા બન્યા, એ એટલા રિસર્ચ કરીને બનાવવામાં આવ્યા હતા, એટલી મહેનત કરીને બનાવવામાં આવેલા હતા. આ રાતોરાત નથી તૈયાર થયું. હું આગળ તમને ભણાવીશ. ઘણા બધા દેશોના સારી સારી વાતો લઈ અને આપણું દેશનું બંધારણ બને છે. સમજણ પડે? હવે આ બનાવવામાં ઘણો બધો ખાસો સમય લાગેલો. સમજાય છે? ઘણો બધો સમય લાગેલો. બંધારણ તો સારું જ છે, પણ જે બંધારણનું અમલ કરાવી રહ્યા છે, બંધારણનો જે લોકો સુધી અમલ કરાવી રહ્યા છે, એ ડ્રાઈવરો નથી સારા. સમજો, ડ્રાઈવરો, બંધારણનો લોકો પાસે અમલ કરનારા ડ્રાઈવર, એટલે કે જે લોકો સરકાર તો બેઠા છે, એમાં કંઈક ભૂલ હોવી જોઈએ. બાકી બંધારણ જે તે સમયે બન્યું છે, વેલ એન્ડ ગુડ, ખૂબ સારું એવું બન્યું છે. સમજણ પડ્યું છે? તો ડ્રાઈવર ફેરવવાની જરૂર હોય. બરાબર છે? સમજણ પડે છે? ક્યારેય પણ કોઈ દેશનું વ્યવસ્થિત શાસન ન થતું હોય તો એમાં કંઈક સરકારની ભૂમિકા હોય, કારણ કે બંધારણ તો જે તે સમયે બન્યું હોય તેથી સારામાં સારું બનાવ્યું હતું. બંધારણ બનાવવા માટે આપણે ઘણી બધી મહેનત કરી છે. આપણા બંધારણ વિદો છે એને રાત દિવસ એક કરીને ક્યાંક કબર કસી નાખી, ત્યારે આ બંધારણ બન્યું છે. ક્લિયર થાય છે? વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો જે ટોપિક હતો એ આજના ટોપિકમાં મારે તમને માત્ર ને માત્ર એ સમજાવવું હતું કે આ બંધારણની એક વ્યાખ્યા કરવી હતી. આ બંધારણને કહેવાય શું? આ બંધારણ એટલે શું? આ બંધારણની વ્યાખ્યા કરવામાં મેં મારો પ્રયત્ન કર્યો, પણ બંધારણને આ રીતે તમે એક્સપ્લેન કરી શકો.
વાત આ લેક્ચરમાં ખાલી બંધારણની વ્યાખ્યા, બંધારણ સમજતા પહેલા બંધારણ એટલે શું એ આપણને આવડવું પડે. બરાબર, બંધારણ એટલે શું એ આપણને આવડવું પડે. હવે પછી જ્યારે બીજા લેક્ચરમાં મળશું ત્યારે કંઈક બંધારણના એક અલગ બીજા કોન્સેપ્ટ સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.